નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મોટા સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર। ચાંદીપુરા વાયરસે ખતરનાક ભયાનક ફરી એક બાળકનું મોત લઈ લીધું। આજના સૌથી લેટેસ્ટ સમાચાર, વાયરસના ફરી એકવાર બિગ ન્યૂઝ આવી ગયા છે। ગુજરાતની અંદર આ ત્રીજા બાળકનું મોત। આજના લેટેસ્ટ સમાચાર ઉપર નજર કરવાની છે તો આ બાજુ મિત્રો હક્કાભા ગઢવીને લઈને હક્કાભા ગઢવીએ જાણે શ્રાપ આપી દીધો હોય એવા મોટા સમાચાર આવી ગયા છે। સાથે મિત્રો આપણે વરસાદને લઈને ચોમાસાને લઈને અપડેટ આપવાના છે। ક્યાં હવે આગાહી કરવામાં આવી છે, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। હવે ક્યાં વરસાદ પડવાનો છે, કઈ તારીખે, અંબાલાલ પટેલે પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી નાખી છે। આગાહી વિશે જાણવાના છે। સાથે આયુષ્માન કાર્ડ ઘરે બેઠા તમારે કઢાવવું હોય તો એના ઉપર સૌથી મોટા અપડેટ, સૌથી મોટા સમાચાર। ઘરે બેઠા આયુષ્માન કાર્ડ મિત્રો તમે કઢાવી શકશો। જન્માષ્ટમીના મેળાને લઈને મોટા સમાચાર। તો ખેડૂતો માટે એક મોટી ખુશખબર મુખ્યમંત્રી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે। ખેડૂતો માટેના લેટેસ્ટ સમાચાર। જૂની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓ માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે। એના માટે સમાચાર। રામ મંદિરને લઈને ફરી એક મોટા ન્યૂઝ આવી ગયા છે। સૌથી મોટા સમાચાર। દવાઓને લઈને બિગ ન્યૂઝ આવી ગયા છે। મિત્રો તમે દવા ખરીદતા હોય તો તમારા માટે પણ આ સમાચાર જાણવા જરૂરી છે। 2000ની નોટને લઈને ફરી એકવાર બિગ ન્યૂઝ આવ્યા છે। સૌથી મોટા સમાચાર। 2000ની નોટ તમારી પાસે છે તો આ સમાચાર તમારા માટે રહેવાના છે। તો આજના લેટેસ્ટથી લેટેસ્ટ સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો ગુજરાતમાં વાયરસે ફરી હાહાકાર મચાવી દીધો છે। ફરી એકવાર ચાંદીપુરા નામનો વાયરસ આવ્યો છે। આ વાયરસ બાળકોને અંદર ભડકી રહ્યો છે। સૌથી મોટા સમાચાર। બાળકોના મોત પણ નીપજી રહ્યા છે। ત્રીજા બાળકનું મોત થયું છે। આ લેટેસ્ટ સમાચાર જાણીશું, પણ એની પહેલાં આપણે ચોમાસું ચાલી રહ્યું છે તો ક્યાં વરસાદની આગાહી કેટલી છે આજની મિત્રો વાત કરી દઈએ તો આજે કોઈ એવી ખાસ આગાહી કરવામાં આવી નથી। ગઈકાલે પણ મિત્રો તમને બતાવી દઉં, આ 9 તારીખ એટલે કે ગઈકાલે પણ ક્યાંય કોઈ ખાસ વરસાદ પડ્યો નથી। આ પંચમહાલ અને નર્મદામાં જે પડી ગયો એ પણ 0.04 ઇંચ વરસાદ, એટલે કોઈ ખાસ એવો વરસાદ ગઈકાલે ક્યાંય પડ્યો નથી। અને આજે પણ હવામાન વિભાગે કોઈ એવા વિસ્તારની અંદર આગાહી કરી નથી। આ ગુજરાતનું આપણું હવામાન વિભાગ એણે પોતાનો મેપ જાહેર કરી દીધો છે। ક્યાંય વરસાદની આજે આગાહી કરી નથી। આ 3 કલાકનો ડેટા હતો। હવે મિત્રો આખા દિવસ દરમિયાનનો આ ગુજરાત સરકારનો ડેટા બતાવી દઉં તો એમાં પણ ગુજરાત સરકારે ક્યાંય આગાહી કરી નથી। આ 10 તારીખનો ડેટા છે, ક્યાંય આગાહી નથી। 11 તારીખ, 12 તારીખ એટલે કે આવનારા દિવસોની અંદર પણ ગુજરાતમાં વરસાદની એવી કોઈ ખાસ આગાહી નથી। આ લીલો કલર એટલે કે ઝાપટા પડી જાય એવી આગાહી કરવામાં આવી છે। તો આવનારા 15 તારીખ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી। આ છેલ્લો ડેટા 15 તારીખનો છે। પછી મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પોતપોતાની આગાહીઓ મૂકી છે, જેમાં અંબાલાલ પટેલે કીધું છે કે 15 જુલાઈ પછીથી મોટા ભાગના વિસ્તારોમાં હળવા સામાન્ય વરસાદની શરૂઆત થવાની છે। ત્યાર પછી બંગાળની ઉપસાગરમાં 14 તારીખથી 17 તારીખે એક નવી સિસ્ટમ સક્રિય થાય, એટલે 14થી 17 તારીખની વચ્ચે વરસાદી માહોલ જામી શકે એમ છે। એટલે 15 તારીખ સુધી હવે તમારે વાટ જોવાની નથી। પરેશ ગોસ્વામીએ પણ એવી જ આગાહી કરી છે। એમની આગાહી પણ 15 તારીખ સુધી વાટ નથી જોવાની એવું જ કીધું છે। અને જે હવે મોટો રાઉન્ડ આવશે
એ મોટો રાઉન્ડ છે 25 તારીખ પછી આવવાનો છે, એટલે 25 તારીખ સુધી મોટો રાઉન્ડ, હવે ભારે રાઉન્ડ આવવાનો નથી. 25 થી 31 જુલાઈની વચ્ચે એક ફરી મોટો અને ગુજરાતની અંદર આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાનો છે. તો 25 તારીખે મોટો રાઉન્ડ આવશે. આમ 15 તારીખથી સામાન્ય વરસાદ જોવા મળશે, પણ મોટો રાઉન્ડ 25 તારીખથી આવવાનો છે. તો 15 તારીખ સુધી તો વરસાદની હવે આશા રાખવાની નથી. ક્યાંક ઝાપટા પડી જાય તો પડી જાય, બાકી કોઈ એવી આશા નથી. હવે મિત્રો ગુજરાતની અંદર આજના લેટેસ્ટ અને સૌથી ભયાનક ન્યૂઝ આપી દઈએ તો ચાંદીપુરા વાયરસ. અને મિત્રો આ વાયરસ બાળકોની અંદર આવી રહ્યો છે, બાળકોને આને પ્રભાવિત કરી રહ્યો છે. તો મિત્રો આ વાયરસ કયા જિલ્લાની અંદર આવ્યો તો એની પહેલાં સૌપ્રથમ વાત કરી દઉં તો ગોધરા તાલુકાના વિંજોલ અને જીતપુરા ગામે ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત થઈ ગયા હતા. આપણે સમાચાર સાંભળ્યા હતા. ત્યાર પછી તંત્ર એક્શનમાં આવ્યું હતું અને પછી દોડાધાડી કરીને જેટલા પણ જ્યાં વિસ્તારોની અંદર આ વાયરસનો ચેપ ફેલાયો હતો એ બધી જગ્યાએ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો, મેથાલિયોન પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો. ગોધરા, વડોદરા બધા જે વિશેષ જેટલી પણ મેડિકલ ટીમો હતી એને દોડાવવામાં આવી હતી. તો ગોધરા તાલુકાની અંદર આ 2 ગામો વિંજોલ અને જીતપુરા ગામે વાયરસ આવ્યો હતો. ત્યાં ફરી એક મોટા સમાચાર, 3જા બાળકનું પણ મોત નીપજ્યું છે. જ્યાં મિત્રો ચાંદીપુરાને લઈને વધુ એક માસૂમનો જીવ લઈ લીધો છે. હિંમતનગરની અંદર ચાંદીપુરા વાયરસથી 6 વર્ષના એક માસૂમ બાળકનું મોત થયું છે. પહેલાં ગોધરામાં 2 બાળકો અને હિંમતનગરના બાળકનું પણ મોત થયું છે. આ બાળદર્દી 4 દિવસ અગાઉ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં હતો અને ત્યાંથી ખાસ સારવાર માટે લેવામાં આવ્યો હતો. આમ હિંમતનગરમાં કુલ 5 ચાંદીપુરાના કેસ નોંધાયા હતા, એટલે 5 બાળકોની અંદર આ કેસ આવ્યા હતા. એમાંથી આ 1 બાળકનું મોત થઈ ગયું છે. તો ચાંદીપુરાના કેસ આવી રહ્યા છે સૌથી મોટા. તમામ ગુજરાતી મિત્રો, તમારા બાળકો માટે આ સૌથી મોટા સમાચાર છે. બાળકોનું ધ્યાન રાખવું પડશે. આ વાયરસને લઈને બિગ ન્યૂઝ આવ્યા છે. તો મિત્રો 2000ની નોટને લઈને પણ એક બિગ ન્યૂઝ આવ્યા છે. એની પહેલાં મિત્રો હક્કાભા ગઢવીના સમાચાર સાંભળી લઈએ. હમણાં મિત્રો જેતપરની અંદર જે વસ્તુ થાય, ખેડૂત આંદોલનની અંદર જે વસ્તુ થાય એને લઈને હક્કાભા ગઢવીએ નિલેશ અરવાડિયા ઉપર જે આક્ષેપો નાખ્યા હતા, હવે નિલેશ અરવાડિયાને તો કાઢી નાખ્યા, પણ હક્કાભાને પણ લોકો બદનામ કરી રહ્યા હતા, ભાજપના દલાલ કહી રહ્યા હતા. ત્યારે હવે હક્કાભા ગઢવીએ તમામ લોકોને એક શ્રાપ આપ્યો હોય એવા શબ્દો કહી દીધા છે. હક્કાભા ગઢવીએ કહી દીધું છે કે મારું ખરાબ કરનારાઓનું ધનોત પનોત નીકળી જશે. જ્યાં મિત્રો આ હક્કાભા ગઢવીના શબ્દો છે. એમણે કીધું મારું ખરાબ કરનારાનું ધનોત પનોત નીકળી જશે. તો સૌથી મોટા સમાચાર છે હક્કાભા ગઢવીનું અત્યારે ભારે વિરોધ પણ થઈ રહ્યા છે. ત્યારે આ હક્કાભા ગઢવી તરફથી જાણે શ્રાપ આપ્યા હોય એવા શબ્દો નીકળ્યા છે. તા મિત્રો સૌથી અગત્યના સમાચાર મિત્રો, હવે રામ મંદિરની અંદર બીજા એક મોટા ન્યૂઝ આવી રહ્યા છે. ચોરી બાદ હવે રામ મંદિરની અંદર કર્મચારીઓ નીકળી રહ્યા છે. એક સાથે 23 કર્મચારીઓએ રાજીનામા આપી દીધા છે. રાજીનામા શા માટે આપ્યા? તો હમણાં જે કર્મચારીઓ જે પૈસાની ગણતરી કરી રહ્યા છે એમના પગારની અંદર ઘટાડો કરવામાં આવ્યો, એના કામના કલાકો વધારી દેવામાં આવ્યા, એટલા માટે હવે કર્મચારીઓ રાજીનામા આપી રહ્યા છે. પહેલાં 6 કલાક કામ મળતું હતું, એના બદલે હવે કામના કલાકો 9 કલાક કરી નાખ્યા. એટલે 6 કલાકના 9 કલાક કર્યા. એક મોટો પ્રશ્ન. રજાઓ ઘટાડી દીધી અને માસિક પગાર મહિને 14,755 રૂપિયાનો પગાર મળતો હતો એ ઘટાડીને 8,000થી 11,000 કરી નાખ્યો. તો આ ઝટકો એ લોકોને લાગ્યો, એટલા માટે એક સાથે 23 કર્મચારીઓએ રાજીનામા આપી દીધા. તો હવે ગુરુવારે માત્ર 13 કર્મચારીઓ જ હાજર રહ્યા હતા. હવે દાણ ગણતરી ખોરવાઈ હતી અને હવે પોલીસ વેરિફિકેશન કર્યા બાદ નવી ભરતી એટલે કે નવા કર્મચારીઓની ભરતી કરવામાં
આવશે। રામ મંદિરને લઈને બીજા એક આ સૌથી અગત્યના સમાચાર હતા। ત્યાર પછીના મિત્રો દવાઓને લઈને બિગ ન્યૂઝ આવી ગયા છે। હવે 12% વધુ આલ્કોહોલવાળી જે દવાઓ હશે અને જે દવાઓ 30 ml થી વધુના પેકિંગમાં આવતી હોય એ દવાઓ હવે ડૉક્ટરની રસીદ વગર કોઈ પણ જે મેડિકલવાળા હશે વેચી શકશે નહીં। 12%થી વધુ આલ્કોહોલવાળી દવા અને 30 ml થી વધુ પેકિંગમાં જે દવા આવતી હોય એ દવા મેડિકલવાળા આમનામ વેચી શકશે નહીં। ડૉક્ટરની સલાહ હશે તો જ વેચી શકશે, કારણ કે હવે આલ્કોહોલવાળી દવાને ઓરલ દવા શેડ્યુલ H1 શ્રેણીમાં મૂકી દેવામાં આવી છે। તો સૌથી મોટા બિગ ન્યૂઝ છે। આલ્કોહોલ જેમાં 12%થી વધુ આલ્કોહોલ આવતું હોય એ દવા હવે મેડિકલવાળા વેચી શકશે નહીં। આ સૌથી મોટા બિગ ન્યૂઝ છે। તો મિત્રો 2000 રૂપિયાની નોટને લઈને પણ એક બિગ ન્યૂઝ આવ્યા છે। આમ જોઈએ તો તમારા માટે એક ગુડ ન્યૂઝ, રાહતના સમાચાર કહી શકાય। જે લોકો પાસે હજી 2000 રૂપિયાની નોટો પડી હોય તો એમના માટે સમાચાર છે કે જો તમારી પાસે પણ હજી નોટ પડી હોય તો ગભરાવાની જરૂર નથી। હજી પણ તમે આ નોટને બેંકમાં જમા કરાવી શકશો, પણ તમારી જે સામાન્ય બેંકો હોય એમાં જમા કરાવી શકશો નહીં। તમારે 2000ની નોટ રિઝર્વ બેંકની જેટલી પણ શાખા છે એણે 19 પોતાની ઇસ્યુ ઓફિસ જાહેર કરી છે, ત્યાં તમે આ 2000ની નોટ તમારી બદલી શકશો, એના બદલામાં બીજા પૈસા લઈ શકશો। આમનામ કોઈ બીજી બેંકોની અંદર આ નોટ બદલી શકશે નહીં। RBIની આપણી 19 ઇસ્યુ ઓફિસો જાહેર કરી છે, એમાં જ તમે નોટ બદલી શકશો। જો તમે આ ઓફિસે જવા ન માગો, ત્યાં જઈને નોટ ન બદલી શકો તો પછી તમે પોસ્ટ ઓફિસના મારફતે પણ ત્યાં તમે આ પૈસા મોકલી શકો છો, જમા કરાવી શકો છો અને તમારા બેંકની અંદર પૈસા જમા થઈ જશે। તો તમે ત્યાં ઓફિસે જઈ ન શકો તો પોસ્ટ ઓફિસના મારફતે તમે ત્યાં 2000ની નોટ મોકલીને તમારી રકમ બેંક ખાતામાં જમા કરાવી શકશો। વધુ તમારે માહિતી જાણવી હોય તો RBIની સત્તાવાર વેબસાઇટ ઉપર જજો, ત્યાં તમને બધી માહિતી ડિટેલમાં મળી જશે। તો જે લોકો પાસે હજી 2000 રૂપિયાની નોટો પડી હોય તો હજી બદલી શકશો, પણ RBIની ઓફિસમાં જઈને બદલી શકશો। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના 5 દિવસના લોકમેળાની તૈયારીઓ પૂરા જોશમાં શરૂ થઈ। આ વર્ષે પણ સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા મેળામાં ગણાતું આ પોરબંદરનો મેળો 5 લાખથી વધુ લોકો આવે એવી શક્યતા છે। મેળાના ગ્રાઉન્ડનું લેઆઉટ તૈયાર કરવાની અત્યારે કામગીરી શરૂ છે અને ચોમાસાને ધ્યાને રાખીને વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તો પોરબંદરમાં જન્માષ્ટમીના મેળાની અત્યારે ભરપૂર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે બિગ ન્યૂઝ આવી ગયા છે। ગુજરાત સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી ન થાય, ખેડૂતોના ડેટા સુરક્ષિત રહે એ માટે વિભાગીય ડેટા સમિતિની રચના કરી છે। આની અંદર ખેડૂતોના જેટલા વ્યક્તિગત પોતાના ડેટા, નાણાકીય ડેટા અને કૃષિ સંબંધિત બધા ડેટાનું સુરક્ષિત રીતે આ બધા ડેટાને સુરક્ષિત રીતે રાખવામાં આવશે। બધું કામ વિભાગીય ડેટા સમિતિનું રહેશે, એટલે તમારા કોઈ પણ ડેટા હવે લીક થવાના નથી। વ્યક્તિગત તમારા જે પણ ડેટા હોય, તમારા ખેતરના જેટલા સાતબારના દાખલા અને જે ડેટા તમે રોજ અપડેટ કરતા હોય, યોજનામાં મોકલતા હોય, બધા ડેટા તમારા સાચવી રાખવામાં આવશે। નાણાકીય ડેટા પણ સાચવી રાખવામાં આવશે। તો આ સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે વિભાગીય ડેટા સમિતિની રચના ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। તો આ ખેડૂતો માટે એક બિગ ન્યૂઝ, રાહતના સમાચાર હતા। આ બાજુ મિત્રો આયુષ્માન કાર્ડ હવે તમે ઘરે બેઠા પણ કઢાવી શકશો। એકદમ સામાન્ય પ્રોસેસ છે, તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી। તમારે સૌપ્રથમ તમારું વોટ્સઅપ ખોલવાનું છે।
વોટ્સઅપની અંદર આ નંબર ઉપર તમારે મેસેજ હાય લખીને મોકલવાનું છે। આ નંબર મિત્રો લખી લ્યો। આ નંબર ઉપર વોટ્સઅપમાં તમારે હાય લખવાનું છે। ત્યાર પછી એમાં ઓપ્શન આવશે, એ ઓપ્શનમાં તમારે દબાવવાનું છે આયુષ્માન કાર્ડ બનાવો। આયુષ્માન કાર્ડ બનાવો વિકલ્પ ઉપર તમારે ક્લિક કરવાનું। પછી તમારે તમારો મોબાઈલ નંબર અને તમારા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। ત્યાર પછી તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી ત્યાં નાખશો આખી, પછી KYC તમારી પ્રોસેસ પૂરી કરવામાં આવશે। બધી પ્રોસેસ પૂરી થાય એટલે આયુષ્માન કાર્ડ તમારું બની જશે અને પછી ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। એટલે હવે વોટ્સઅપની અંદર તમે તમારું આયુષ્માન કાર્ડ બનાવી શકશો, ક્યાંય હવે ધક્કા ખાવાની જરૂર નથી। આયુષ્માન કાર્ડને લઈને મોટા સમાચાર હતા। ત્યાર પછી મિત્રો સમાચાર, હવે મિત્રો AI થી ટ્રાફિક કંટ્રોલ થશે। અમદાવાદની અંદર હવે નવી AI ટેકનોલોજી ટ્રાફિક સિગ્નલમાં લગાવી દેવામાં આવી છે। હવે ટ્રાફિક સમસ્યાને હેન્ડલ કરવા માટે આ AI આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। આ સિસ્ટમ રિયલ ટાઈમ ટ્રાફિકની સ્થિતિના હિસાબથી પોતાની જાતે નિર્ણય લેશે કે આ કયું સિગ્નલ લગાવવું, અને એ બધો જાતે નિર્ણય લેશે। કઈ સમયના આધારે નહીં, પરંતુ જ્યાં ટ્રાફિક વધુ દેખાતું હોય છે એને ફટાફટ કાઢવાનું, એટલે ત્યાં ગ્રીન સિગ્નલ આપી દેવાનું। જ્યાં ટ્રાફિક નથી દેખાતું ત્યાં લાલ સિગ્નલ રહેવા દેવાનું, વધારે સમય સુધી રહેવા દેવાનું। એ બધું મેનેજમેન્ટ AI આધારિત કરશે, એટલે આ સૌથી મોટી સમસ્યા નીવડી જવાની છે। અને આ સિસ્ટમ દરેક ગાડીઓની સ્પીડ અને લાઈનો જોશે કે આ કઈ ગાડી, આ જે ગાડી છે કઈ દિશામાં આવી રહી છે, રોંગ સાઈડમાં તો નથી જઈ રહી ને, આ બધું કામ AI જાતે કરવાનું છે। એટલે હવે આ AI થી તમે બચી શકવાના નથી। જો તમારું રોંગ સાઈડમાં વાહન ચાલતું હોય અથવા તો વધુ સ્પીડમાં, ઓવર સ્પીડમાં ચાલતું હોય તો તમારા ઘરે મેમો આવી જવાનો છે। સૌથી મોટા સમાચાર, અમદાવાદની અંદર આ AI આધારિત આખી ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવી છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય અને સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર। આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો। રોજે રોજ મિત્રો આપણે હવામાન અપડેટ, એટલે કે જે આપણે ચોમાસું ચાલી રહ્યું છે એની અપડેટ સાથે મેપ સાથે લાઈવ આગાહી કરીશું અને આપણી રેગ્યુલર અપડેટ પણ આપતા રહીશું। તો જોતા રહેજો ખેડૂત દુનિયા ચેનલને। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।